क्या नहीं हाँ क्या एंजिन घर जो है क्या वेंटी का दारू दे रही वो है इधर था वो है तो है वो हमने तो पड़े वो है याद है भाई હા ઓય પનુભા આવો 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 ની પૈસા લાવો પૈસા તો 2 દાડાની મુદત આલો કે એટલે હું પૈસા લેતા આવું 3 વર્ષથી 2 દાડાની મુદત આલું 3 વર્ષથી તું આજ તો હલવો ના યાનજી જુઠ્ઠું બોલું તમને ખબર તો છે કે મારું નામ છે કોનો કાળો નાગ એક ડંક માર્યું તો થઈ જશો શાક પૈસા આલવાના કે ડંક મારું મારું બાપા. મારી રિક્ષા બગડેલી પડી છે મારા ઘરમાં કોઈ નહીં મારે કોઈ જા નહીં તમારી રિક્ષા બગડી જો તમારું ઘર પડતું શું હોય મારે મારા પૈસા આજ જોઈ ખાલી અઠવાડિયાની મુદત આલો અઠવાડિયા કશે નહીં કારની રિક્ષા બે જપ્ત કરી ના, હું તો જાણું ના, 1.5 લાખ આપેલા હે 1.5 લાખ નું વ્યાજ થઈને આપણે કેટલું 2,78,000 રૂપિયા થાય 2,78,000 હું ટોટલ મારીને જ આવ્યો કરે બધું મને અઠવાડિયાની મુદત અટરવાની કશું નહીં તમારું ઘરની રિક્ષા આજ જપ્ત થઈ જાય જેટલી કા પૈસા નહીં આલો એટલી કા હું કશું આલવાનું નહીં અઠવાડિયાની મુદત આલો હું તમને 10 મિનિટ હતું એક તમને કોના કાળા નાગની ખબર જ છે કે હું ચેવો મોણો હું આ નાગ દેવતા અમે 10 મિનિટ પૈસા જ દે બીજું કોઈ જોતું નહીં મારે તું ગમે તેને મારે કોઈ લેવા દેવા જ નહીં આખો દાડી ઓય ના ચાલે પછી આ બધું એમ ઓય નીકળો તમે. કોકના ફાઈન જવું પડશે હવે પૈસા લેવા ને ક્યારે મને મહી નાખી કપાઈ જોડી જવા જોવાથી એમ ફાઈન પૈસા હતી એ મોટર હવે પલટ છે કોણી તમે પંચવાથી તમે છે તમને ત્યાંથી અમારું ઘર જડ્યું થોડું કોમ પડ્યું શું કામ પડી છે થોડા પૈસા જોતા હતા શું કર્યું તને જિંદગી દારૂ પીતો હે જિંદગી દારૂ જ પીધો છે તમે લ્યા અને હવે પૈસા લેવા નીકળ્યા તો કે શરમ આવતી નહીં પડ્યા હોય તો હાલો થોડા પણ નહીં પડ્યા પીવા જવું છે એટલે અમારે ઘરે કાળો નાગ આવે હાલો પૈસા હા કાળો નાગ આવે જોન તમે હતા તમારે પીવા અડ્ડે તો અડ્ડે હાલશી એટલે હટાવો મત કી યાર મારે જરૂર છે પૈસાની હટાવતા નહીં હા શું કહું છું જિંદગી દારૂ જ પીધો છે બીજું કોઈ કર્યું કદી કોમ ધંધો કર્યો છે તો હવે તો સોડી મેલ્યો હે કે છોડી મેલ્યો છે હવે ચાંદ નો છોડ્યો છે આ હાથા દેખાણો છો હાલો હાલો પૈસા નો 2 લાખ રૂપિયા કોઈ નહીં 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા જરૂર પડી કોઈ કોઈ ઠેખાળાય નહીં અમે તો કોઈ નહીં અમે તો મજૂરો કરે છે ને અમે ખાશે નોડી તમે હાલો 1.5 લાખ રૂપિયા ને, જ લાઈન હાલતા અમારા જોડે જતી બધાને હાલો કશું મારી જોડે તો રૂપિયો નહીં જો અને મારા ઘરને કબજો કર્યો હે કોઈ તારો જો ને તમે જો તાર નીકળો તો કશું નહીં મારી જોડે મજૂરો કરવાના ને આઈ ગયા પૈસા લેવા આવે મારું ચૂકે જાવું આ છૂટી પડ્યો છે હારું આગળ ફાઈન ગાતા કદાચ એને દેશી તો નહીં હશે બાપડો હાલ છે તો મારા ભાઈ જો કે આ દારૂ પી મળી ઓય કે મુલ્લુ બનાવવા આલ્યા 1.5 લાખ રૂપિયા ઓય અમુક મજૂરી કરી ખસન ઓય કણ આ 1.5 લાખ રૂપિયા લેવા ભાઈ બીજું કોઈ નહીં હોય દારૂ પીવો છે ઠેકાવાળા ત્યાંથી બાકી લીધું છે નહીં એટલે ભાઈ જો દારૂ પીવા ખૂટ્યા છે એટલે આયા છે અને પાછું કેવું જુઠ્ઠું બોલે કે મારા ઘર કબજે કર્યું આ બાપા આરામ કરવા દે થાકી ગયા છે પંખો બંધ થઈ ગયો તાપે પણ પડવા માટે પંખા ઊંઘે તો સારું ને તો બંધ થઈ ગયું બેન્ચી કે કમ્પ્લીટ છે લાઈટ પણ બંધ થઈ ગઈ મારે કાપવા તો કાપ ચો આલા મળે લાઈટ વાળા કાપ આલા મળે ભાઈ હા 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 ગણીજી કેટલા હા આવો બારમો આવો જો આજ તો તમારું થોડું કોમ પડ્યું શું કામ પડી હોળી બેહો તો ખરી હા બેહજો એવી આફત આવીને પડી છે ને હવે ચો દઉં તે માફા તમારે શું આખો થોડી મારા ઘરે કાળો નાગ આવ્યો છે ડંકો ને માર્યો
ના ડંખ નહીં માર્યો. કાઢો તમે આવું કાઢો બહુ આવું એટલે ઊંધું મત બોલો કે તમે પોતાને કે કાઢો એમ હું આવું તા ઘરે બીજું કોઈ કામ ના કાઢો તો હું આવું ઘણા કાઢો હું પૈસા નતા લીધા થોડા ક્યાં પૂછે તમે લાના પૈસા તો હું લાવ્યો તો હું ઘણી આ છે અને મારું ઘર છે ને લઈ લીધું છે એટલે મને થોડા પૈસા આલો કે કેટલા થોડા 1.5 લાખ રૂપિયા. એ 1.5 લાખ રૂપિયા હોવે. તું ક્લાયન્ટ કરીશું 1.5 લાખ રૂપિયા તારે ઈ તો જે થઈ ગયું મને હોય તો આપો હું તમને આવી દઉં પાછા. પણ એટલા બધા તો તમે તો ના લો એટલા બધા તો તમે જો ને આખો બધા કોમ કરો છો કોમ આખો મારો અડધું કટકું પડ્યું ને એ વેચીને તમને આલે પણ મારા હાલ ઘરમાં મારે રહેવું જોઈએ મારે એ તો વિચાર કરો થોડો. ચમ ઘરમાં એટલે ઘરનો કોઈ આવી જાય કબજો કરો ઘરનો ઘરનો કબજો કરી દીધો હે ઈ જતો રહ્યો હોયથી કશું ના મળે. એટલે આ તો જુગાર આવા પૈસા ના લાવો આવા જવાના શું પૈસા લાવો જવાના તારે આલો કે પછી તમારે જોયું મારા પાસે તો નહીં એ પણ મારા પાસે એટલા બધા નહીં કેટલા હે હા અને એ ભાવ જોઈએ આ પૈસા આલુ ખરા પણ ખેતર તો લઈ રહ્યું શું કી વાત છે એવું છે. હોવે હારું હેડો તો હું હા કે લઈ રહ્યો હું બોલું છું તને વિચારીને હું તમારા ફાઈન આવું દામ. વો તો ઈ ટાઈપ છે તમે કોણ આલે પૈસા દાડે હું પૈસા આલે આજ તો અને આવું થાય મારે આવું. હગું થાય એમ નહીં લાગતું. કુકરે ફાઈન જવું કદાચ થઈને એનો જીવ હરાજી થઈ જાય તો મારે ક્યાં કાઠું કર્યું છે શું જાવું હવે આવા પૈસા ના લેવાય બાપા યાર મરી જા હમ મરી. આ ગાડી ખાતી નથી મારે જાવું છે બહાર અરે બે ચાલશે એમ બોલો શું હોય તો બહુ વખો શું કરવાનું પાણી પીવું પાણી પી અને પછી પગ કરું ચિયો ટપક્યો બોલો કર્યો મોઢા મગ ભરાય શું પાણી પીધો તો શું બોલું થોડું કોમ પડ્યું તમારું. કોમ પડ્યું ભલે પડ્યું પણ પૈસે છે બધી વાત કરીને તો હારું બોલો શું કામ છે થોડાક પૈસાની જરૂર પડી. પૈસા ને જે કીધું તું એ જ જિંદગી છે પછી શું કરવું શું જરૂર છે તમારે પૈસાની જરૂર પડી છે મારે. ગુંડો આવ્યો ઘરે હા ગુંડો આવ્યો ગુંડો. ગુંડો હોવે શું વાત છે હોવે અને ગુંડે શું કીધું તમારે એટલે પૈસા આલવાના નહીં મારે થોડાક માગે છે કે એટલે 1.5 લાખ રૂપિયા હોય તો આલો. 1.5 લાખ રૂપિયા એટલે ગુજામ 1.5 લાખ ચોક લાવો આલુ તો ખરા પણ મારું એક કામ કરવું પડે શું કામ કરું કહો? આ- તમે કોને એમ કરવું પણ મને પૈસા હું પણ એમ કરજો ને તો આ બધું વાળી નાખવાનો જા હવે જો જાવું પૈસા સારું તો વાળવાનું લાવો વાળું છે પૈસા લઈ જાઓ. હા તો વાળી નાખો ફટાફટ અને હું બહાર બેઠો આવીને મને મળી જાઓ અને બંડલ લઈ જાઓ ફટાફટ મારે જો જાવું આ દૂધ લઈને વાળવું પડે છે. સાઈડ મૂકી દીધી. યા વાળી નાખ નિરાજી હો વાળેલું લાવવાનો. અલ્યા તમને કોઈ પૈસા આલે હા કેમ કોમ પૈસા ના અલ્યા દારૂ પી પીને તમે દેવો કર્યો હોય પૈસા માં જોડે લેવા આવવાનું એટલે હાલવા તો હાલો ના હાલવા તો કોઈ નહીં પણ એમ દાદાગીરીથી વાત ના કરો. દાદાગીરી વાત થાય તારી તું અમને વધી આલું ને દારૂ પીવા જતું રહેવું હું અલગ કઈ પૈસા લેવાનો નીકળો માંથી કેવું મને કેવું વળાવી પણ કોઈ હાલી. હા લોક પૈસા લેવા લે દારૂ નું મોલું કાઢી કાઢી પૈસા લેવા છે કશું આલું નહીં વેલજી વેલજી હા ગુરુબા હમણાં શું કીધું મને કહેજો થોડું કોમ પડ્યું. શું દાદા હું દાદુ તો ઘરે હવે શું કામ પડ્યું છે ઓમ મંદા હેડે જો આજ તો થોડી પરિસ્થિતિ એવી થઈ શું થયું પણ ખાતો ખરા ઘરે ગુંડા આયા કોણ આવ્યું ગુંડા ક્યાંથી પેલા હું પૈસા નતા લીધા થોડા ચાલ લીધા હતા
ડોશી મોદી થઈ ગઈ હતી ને તાર લીધા હતા. તાર લીધા છે હા હે? 2 લાખ રૂપિયા. તે શું કર્યું આજ તો બધા ફાઇન જઈને આવ્યો. રોગડે ફાઇન જો, પછી કપાઈ ફાઇન જો, કુકરાઈ જોડે જો. કુકરાઈ તો કેટલી હદી જાય, તમે શું વાત કરો. મને વળાવી પણ પૈસા ના આલ્યા. બોલો કે વાળું તો પૈસા આલો, હું વાળી ના આવ્યો, હું પૈસા ના તે આલ્યા. એ શું કરે તમારી કબજો કર્યો છે સનો ઘરનો. તમને કબજો કરે ઓહો શું વાત કરો હા. લેડો એમ બારના છે ને કબજો કરી દે મુને બેઠો હજી કઈ ચિંતા નહીં કરવા હેડો શું વાત કરું, આજ તો એવું થઈ ગયું છે. એ ભાઈ એટલે બધું જોડે જઈને આવ્યા તમે બધા જોડે જઈને કગરી ના આવ્યો. હવે કોઈને ના લે એમ ના, હવે છેલ્લો આશરો 300. ના ના હેડો હેડો વાત બધાની પૂરી કાઢી નાખું તો લેતા જ સ્વપ્ન ઘરે જઈ એ નિયત હું જઈને આવ્યો. પણ હેડો જ ખરા ખબર પડે શું કહેવા માગી વાળું છે એ તો ઊંઘા ટાળો બોલતા નહીં. ના ના એ તો હું સમજાવું તમ ના કોઈક કરવું પડશે ને હું શું રાયો રાખીએ. ના ના એ તો એમાં તો છે ને કબજો કરી દો કરે તમે આવી બધી વાત હોય પેલા ભયંકર કરી દેવાની કોઈ માનતા જ નહીં. બસ દારૂડિયો દારૂડિયો, બીજી કોઈ વાત જ નહીં. ખબર ઘરે નહીં છું લ્યા આ રહ્યો શું કરવા લ્યા મોય કોઈ નહીં, ઊંઘ્યો તો આરામ કરતો ખાલી. અને વેનજી કોઈ પૈસા સારું આવ્યા હતા ઈને શું છે, પીવું છે ને આબુ છે. પણ તમારી પરિસ્થિતિ સમજી છે કોઈ ઘરે કબજો કરી નાખ્યો ને શું પરિસ્થિતિ સમજા, આખો દાડી પી પીને રખડતા હેડીસી. તો મને ખબર છે કે ટીપી રખડતા હેડી છે પણ એને પેલો ને જેથી વ્યાજના લાયા હતા ને હા વ્યાજના પૈસા લાયા હતા 2 લાખ રૂપિયા ચોખ્ખી તો એને પણ એને કબજો કર્યો છે ઘર ઉપર મને તો એ વાત કરી નહીં, ખાલી કે કબજો કરે એમ કહેતા કે હું વ્યાજમાં પૈસા લાવ્યો તો મને કશું કીધું જ નહીં. ઊંઘી ઘરેથી કાઢી મેળ્યા છે તું જો મને તો એવું લાગ્યું છે હું આરે પીવા શીખ છો, કીધું છો બાકી કીધા પૈસા ભરવાના છે એટલે લેવા ઉડ્યા આયા છે. ના પેલા પેલા આયા છે પૈસા લ્યા વ્યાજની બધું દીધું 2 લાખ એવું? રૂપિયાથી લાયા તો એ ડોશી મોતી વિતાણી પણ તો ફોર્મ ધંધો કર્યો હતા, દાડા જોવા પડો જ. એમને પણ પેલા ભયમાં વાત કરવી પડે પછી વ્યાજમાં લેવા જો આપણે હા. તમે ના વાત લો તમારા જોડે પૈસા નહીં પૈસા તો હું જોતા એટલે આપણે હાલ દે એવું નહીં કે એના વ્યાજના પૈસા ભરી દો, હા. પણ કોઈ ખારા અવસરમાં વાપરેલા હોય ને તો હું ભરી દઉં પૈસા બધાય. તો હવે જો હવે આ તો આપણા ભાઈ છે હવે એમ કોઈ બારનો આવીને ઘર તો કબજો કરે એમ થોડું ચાલશે તમને પોહા હે કે તમારા ભાઈને બારનો આવીને કોઈ કબજો કરશે તો ના ચાલશે? એ તો ના પોહાય. તો પેલો ઓગળે નહીં ઘોઘરે ફોન કરે એના ભાઈ નહીં જાતા રહ્યા પણ નતા રહી ફોન કરે કે બેનજી નહીં આવો અમે આવો બધા હલો ચોકડાઈ, ઘોઘરે લેતા આવજો હા તમે વ્યાંજીને ઘરે આવો, ઘૂઘરાને લઈને થોડું કામ છે. ઓવે ફટાફટ આવજો. એ હા હાલો ને. ઉભા રહો, પેલા પૈસા લઈને પેલા તો વ્યાજ વાળા તો લીધા વગર નહીં જોઈ. હા તો લે લો હાલો. પર હું લેતા આવું. ત્રણ દાડા આયા છે બાપા. જાઉં. હાલો પીપીને દેવા જ કર્યો છે. એ તો હવે પીતાના પીતા શું કરશો પછી? લીધા વગર જવાન છે નહીં પૂછું તરશું હું જવું છે બાકી પૈસા લીધા વગર જા નહીં અને આ રિક્ષા શું મારી વેચી મારીએ ખાલી પડ્યા. પડી જ છે એ તો અમે લેવાની જ છે વેચી મારવી વેચી મારીએ અને તાર તો અમે છે આપણે રહેવા હે કાલ લઈ રહીએ એનું. હે? અમે આ કોનો કાળો ના છે ને તડકે બહાર ફરી ફરી કાળો થઈ ગયો અમે અમે એસી બેસી ના કહી દઈએ આપણે આપણે એમ કરો હા. પૈસા છોડી મેલા ઘર ને રિસ્કા લઈ આપણે એ તો એમને કબજો નહીં કર્યો હોય લે કરનો તો આપણે બધું છોડી મેલા તમારી જિંદગી સેટ કરજો યાર હું મારા મોરસો અંગાટ લઈને ભરું તાણી આ પત્રવાળો આપણે તાબુ ભરાઈ દે પછી એટલે પછી પીવું પી બધું કરી દો આવીને આવ્યું તો આપણી બીચ એટલી જગ્યા પૈસા લે લાવી કોઈને હાથ જ કરવાનું તો એ પૈસા મોજ કરવાની. કાળુબા, કોણ છે કાળુબા, અરે કાળુબા નહીં કોનુબા એ કોનું બા? જોઈ નથી એ વડી લાવજો બાર લાય પૈસા પૈસા તો આલો છે પૈસા તો આલો શાંતિ રાખો. મારાથી વાત કરો તમારે હાલવાનું મારે હાલવાના લાવો પૈસા તો કેમ કબજો કર્યો તમે આ કરી લો 3 વર્ષથી 1.5 લાખ રૂપિયા લેલા છે 2 દાડા કઈ 3 વર્ષ જતા રહ્યા છે પૈસા આલ્યા નહીં હજી એટલે પૈસા મારે નહીં મજબૂરી કસબો કરવો પડ્યો પણ એમ નહીં તમારે કોકની પરિસ્થિતિ સમજવી પડે 10 દાડા લોબેન કરું તું કેડ ભાઈ 10 દાડા લઈને આવજે વાતો બ્રો માં ત્રણ વાર થઈ ગયા. 3 વર્ષ એમને નહીં જતા રહ્યા હોય એ સમજુ છું કે આ વાયને આખી જિંદગી પીવામાં જ કાઢી છે
તો વ્યવહાર સારો નહીં રાખ્યો હોય ઈ પીવાનું કાઢી હોય પછી દોવાનું મારે કોઈ લેવા દેવાની મારા કઈ પૈસાથી જ મતલબ પૈસા આલો ઘરની રિક્ષા લઈ જાઓ બાકી આપણે તો આ રિક્ષા વેચી અને કરવા હોય તાબુ પડે ને રહેવાનું છે તને શું તું ઘરનો માપે રહેજે ન કે મારું નામ છે કોનો કાળો ના એક ડંક માર્યો તો થઈ જશે શાહ ના ના ઓય. તો પણ એમ નહીં માર નામે બારવટી સુધી ભૂલતો છે બધું એ બારવટિયા ઈ તો વ્યવહારે લેવાયા છે આપણો સિક્કો ખોટો એટલે પણ વ્યવહાર પણ એની માગવાની મર્યાદા જ હોય એમ. મારું તો માગવાની જોવા મર્યાદા હોય. વાત ચૂક કરતા નથી. હું બોલ્યો વોકમાં છે આપણે હાલ વોકમાં હા છે પણ વાત સાચી વાંકમાં આ તો આપણો વેનથી તમારા જોડે માગવા આવ્યા હતા આ લેવા હતા પૈસા તમારે એની મજબૂરી સમજીને કે લ્યો ભાઈ મારા ભાઈને તમે આટલા ના આલજો તને પૈસા તો બહાર ના કરો. મજૂરી જ્યાં કરવા તો ભાઈ તને આ તો આલેલા છે એને હકના લેવા આવ્યા આ તો ચમ. ભાઈ હકના લેવા પણ આવ્યા છે. એમાં વાત કે હું વાંચે ઓમ કરનાર ઓમ કરે છે એમ. બધું કરી નાખે ઘરે બંધ કરી લે ને બધું કરી નાખે. તો એને ફોન થાવી જોવે કે હું પૈસા લીધા છે 3 વાર થઈ જાય હું ભર દઉં ચમ ના ભરાય ને આ તો એના વ્યવહાર લેવા આવ્યા છે ઓ નેન ચકડા મહેમાન હાથ નેચર રાખો હાલો મેં પામી હું પેલો ગા ડાકુ જતો પેલો હું તમે ડાકુ હતા હું ડાકુ છું હું રોલ કરે પેલા સોલપ છે ભાઈ સોલપ છે રોલ કરો મારો જ રોલ છે એનો ડાયરેક્ટર હું તો જાન ફેંક મારો રોલ તમે ઉભા રહો, હું પૈસાનું કરી આલું તમને મારે ગમે તે થાય આજ મારે તાત્કાલિક પૈસા જોઈ 1.5 લાખ રૂપિયા આલેલા અને વ્યાજ સાથે 2 લાખ ને ચલો 38,000 રૂપિયા એમ કરો અમારે પૈસા નહીં જોતા આ ઘર ને રિસ્ક આલજો ખાલી કશું એમ હાટે ઘરની રિક્ષા થોડું અમે કોઈ મરી નહીં ગયા પૈસાના બધા ધણી છો, ઘરના ધણી તમે નહીં. તમારા પૈસાના ધણી તો લાવો મારા પૈસા હા તો એનથી ભાઈ હજી જીવી છે, મરી નહીં ગયા. જીવતા છીએ આટલી ગયા તો મરી જાય તો કોઈ આઘા નતા થાય પણ તાતા. એને વાત કરવી પડે કે કર્યું છે. ઓય, આ તો પીપીન છો આ આપણને પીવાનું નહીં કાઢ્યું છે એટલે આટલા ઉછે ના બાજુ તો મને એ પા ભૂલતા છો તમારે આટલા આવવાની જરૂર ના પડે પણ આ તમે પીવામાં તો કાઢ્યું લાવો હળો પૈસા કભે આન દેજો પૈસા અમે પાછો ઠાબણનું મોણો છે પાછો. ઓએ આનજો પરા हम भी कम नहीं है किसी से લઈ લો ભાઈ થઈ ગયા ને તમારા વ્યાજ પૈસા અંગાત પૂરેપૂરા ગણી લેજો. છોકરા મૂકી દે કમ્પ્લેટ ગણી લાશ હા કમ્પ્લેટ અને હવે જોજો નહીં એ થોડો વિચાર કરીને જવાનો કોકની પરિસ્થિતિ સમજીને જવાનું કેડો નહીં ચાલે એવું તો 10 દાડા લેટ ગો કરી દેવાનું પરિસ્થિતિ જોઈને દાદા અહીં તો હીરા તમારા જોડે માગવા આવ્યા એ તો એ પરિસ્થિતિ અમે ભયન વાત કરી હોત તો અમે તમારા જોડે આપણને દાડો જ ના આવત શું કરવા આયા હતા આપણે તો કોઈ નહીં આપણે તો વ્યાજ આથી મતલબ જ તો કોઈ નહીં આપણો હવે ગમે તો નહીં કોઈ સમજાઈ દો તમે થોડા ઈ તો ને કે પછી મર્યાદામાં રહો તો સારી વાત છે મગજનો સૂદ ઈ તો છોકરા તમારી પેમેન્ટ આવી ગયું? પેમેન્ટ આવી ગયું તમે હવે ગમે જો ને તો આવી રીતે કોઈ દાડો રિક્ષા કે ઘર કોઈ દાડો કોઈનું વસ્તુ કબજે ના કરાય માં તો કેવી હું તો કબજો કરી તમારે એને ધંધો છે તમારે થોડી નમતી નાખવી પડે 10 દાડા 15 દાડા લેટ ગો કરી પણ દે અમે આવા માણસો અમે પૈસા આલે નહીં નમતી હાલ જ નમતી તો અમને કોઈ પોસ પૈસા ય તો હાલે જો તમારો વ્યવહાર પટી ગયો હવે હેડો આપણું કામ થઈ જતા નહીં ના ચડતા હાડીએ જોડ. ઓવે કોઈને સૌ ને ભવિષ્ય ભૂખેર તો વાત નહીં કરું આપણે જો લે જવા દે ઘણા હોત તો ખબર પડો જ ને ના યાર પૈસા નથી વ્યાજ ના લો અરે એવું કે ઘર પાણી લેતા હતા ચો લઈ જવાના હતા ચાલો જવાના હતા ઘર પાણી હા હેડો ઘર ઉપાડી નહીં, નખના લેવા આયા હતા. નહીં કોઈ તો આપણા ઘરે લેવા એટલે આયા. કોઈને કોઈ દસ્તાવેજ નહીં કરેલો આ તો હાલ લેવા હતા, 2.5 લાખ રૂપિયા બે જણા ભેગું થઈ. વ્યાજ ખબર હે વ્યાજ ખા પૂછા રહી આઈને 50% વ્યાજ હાલે. ઈ ઘેર ધણી આલવા આયા તો ને લેવા ગયા હતા. આગળ લેવાના આવતા બાદ આવજો તો હવે નહીં આવે ભવિષ્ય માં જોડે ભેળો ના થતો ભવિષ્ય મારે કે આનો બોલા ભીખા તો ભવિષ્ય કોઈ નહીં ભાઈ તું એટલે તમારે લેવા હતા તો કે હોય નથી મને વાસણું વળાયું હતું આ તો જેટલી હડાઈ ગયા છે કોઈની ભાઈ મજબૂરી હતો તમારો, એનો તો કોઈ દુશ્મન. હા કુકડે વાસણું વળાય પૂછો એટલે હું તો રાત પાડી આખો પહેલથી કહેતા ને, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવાય એને હાલ ઘર જ છે લઈ જ આવ્યો વાસણું હતો, વળાય પણ ઈ બધું તો કરશું. મૂળ તો ના, પૈસા લઈને આયા હતા ને આપણા જોડે. આ શું બધું સારું છે તમે એની ફોન આવે એટલે જે પારમાં છે બોલો યાર ફોન આવે કે તો હવે આટલે આટલે હવે તો ફોન ના આવશે. ભાઈ આવા હજી. હવે તારે આવું કામ કદી કરતા નહીં આનો હમણો એ, પૂછજો અડધી કરો તો પૂછજો આ કપે પૈસા આલ્યા છે કપે ની ગમે તાની પૈસા પાછા આલ દેજો તમે 12 મહિને મેં આ તમારી આબરૂ હાસવી ને અમારી આબરૂ હવે હાસવી પાહુ. કોમો કપે પાછી અને તમે તાર લગ્નનું એવું કોઈ મોટું કરવું હોય તો તો પૈસા ભયન લેવા વાત કરો આવજો. પેલા. ગમે આવું પૈસા જરૂર ભયન વાત કરવી હું આવું તો કરી પણ યાર આવું ને એટલા ફેરો આવું જ કરે છે વળાવીને કોઈ તો ખેલ કરે પણ હવે શું કરવાના આવા પૈસા હવે ના કરાવો એ તો તમે ફોન ઘડી તમારા દારૂ પીવો છે એટલે કે હવે બધું છોડી મેલો લડો. હોય.
મારું એને સરકાર